નમસ્કાર સૌને આપણી યુટ્યુબ ચેનલ ઉપર ઘણા આપણા જે સબસ્ક્રાઈબર છે જે ગ્રુપમાં જોડાયેલા છે એમનો સવાલ છે કે આપણે પ્રવીણસિંહ વાઘાસણથી પૂછ્યું છે કે હવે ક્યારે વાવણી કરીએ તો એ આપણી ભાષામાં જે ધેડ ન થાય એટલે કે વાવણી ફેલ ન જાય એટલે તમારા ઉત્તર વિશે હું જવાબ આપું તો પ્રવીણસિંહને જણાવવા માગું છું કે આપને જે પ્રશ્ન પૂછ્યો એ વિશે કે હવે વરાપ તો આ લોબી આવવાની શક્યતા ઓછી છે કારણ કે હજુ 12 તારીખ સુધી વાતાવરણમાં પલટો જોવા મળતો રહેશે અને ક્યારેક ઝાપટો આવશે ક્યારેક ભારે ઝાપટો આવવાની પણ શક્યતા છે એકદમ કોરું અને તડકાવાળું વાતાવરણ 15 તારીખ સુધી તો સંભાવના ઓછી છે વાદળછાયું વાતાવરણ રહેશે આપણા વિસ્તારમાં અને અમુક ટાઈમે અમુક ગામોમાં ઝાપટા આવશે સાર્વત્રિક વરસાદ નહીં થાય 11-12 તારીખનો એક રાજસ્થાન ઉપર સિસ્ટમ આવવાની છે જે આપણે અત્યારે દેખાઈ રહ્યું છે આ 11-12નો મેપ છે એટલે 11 ને 12 તારીખે ફરી આપણા જે સરહદી વિસ્તાર છે રાજસ્થાનના ડેલ ગામો છે વાવથરા તાલુકો સાંચોર છે ધાનેરા સુધી ફરીથી 11-12નો વરસાદ થવાની અત્યારે શક્યતા દેખાય છે કોઈ હવામાનમાં મોટો ફેરફાર ન થાય તો અને આપણા ગુજરાત ઉપર સતત હવાના ભેજવાળા પવનો આવી રહ્યા છે દક્ષિણના એટલે એના લીધે સતત વાતાવરણ વરસાદી વાતાવરણ રહ્યું છે અને હજુ પણ 12 તારીખ સુધી એવું લાગે છે કે વરસાદી વાતાવરણ રહેશે એકદમ સૂકું વાતાવરણ રહેવાની બિલકુલ શક્યતા ઓછી છે મગફળીના વાવેતર માટે ભાઈએ આપણે પૂછેલું છે સાથે સાથે દિનેશભાઈ છે મીઠા વેરાણા એમણે પણ પૂછેલું છે કે હવે વાવણી કરવાની વરફથી વાવણી જેને જુવારનો પાક વાવણી કરવાની છે એના માટે હું સલાહ આપું છું કે તમે કલટી કાઢી અને એના પછી તમે હાથોથી પૂંખી અને એ જુવારને કરી શકો છો વાવણી કરવામાં ફાયદો નથી ધેડ ભાગ થાય તો કુદરતના હાથમાં ક્યારેક વધારે વરસાદ આવી જાય તો પણ ધેડ થાય એટલે જુવારને તમે પૂંખીને કરશો તો તમારા માટે સારામાં સારું રહેશે અને હવે જે આદરા ઉતરી ગયા છે ગઈકાલે આપણે 5 તારીખના એટલે હવે એ નક્ષત્ર પણ બદલાઈ ગયું છે આ નક્ષત્રમાં કોઈ ખાસ ભારે વરસાદ થવાની શક્યતા નથી પણ વરસાદી વાતાવરણ રહેવાની પૂરેપૂરી શક્યતા છે ફરીથી કહું કે જે પ્રવીણસિંહ બાબુ વાઘાસણ છે એમનો સવાલ હતો કે ધેડ થાય એવી શક્યતા ખરી કે 11-12 તારીખમાં એવો વરસાદ આવવાની શક્યતા છે સાર્વત્રિક વરસાદ નહીં થાય પણ કઈ જગ્યાએ થોડો ભારે વરસાદ થઈ શકે તો વળી વાવણીને નુકસાન થઈ શકે છે પણ અત્યારે વાવણી માટે તો સમય છે જ કારણ કે વાવણી હવે કરવી પડે ચોમાસાના દિવસો જઈ રહ્યા છે એટલે વાવણી કરવામાં ફાયદો છે બાકી જે વરસાદ છે એ તો ઝાપટા રૂપી આપણા વિસ્તારમાં હજુ રહેવાની અત્યારે આપ સેટેલાઇટ પિક્ચર દેખી રહ્યા છો ગુજરાત ઉપર આખી એક સિસ્ટમ ઘેરાયેલી છે અને ઘણા જગ્યાએ અત્યારે પણ વરસાદ થઈ રહ્યો છે ગઈ રાતમાં પણ સારા ઝાપટા જોવા મળે છે વાવથરા તાલુકામાં અને નૈડપટામાં સાચોર બાજુ અત્યારે મધ્યપ્રદેશ ઉપર એક મોટી સિસ્ટમ બનેલી છે એ સિસ્ટમના આ સિસ્ટમ જોઈ શકો છો અત્યારે તમે મધ્યપ્રદેશ ઉપર છે આ લાઈવ પિક્ચર છે અત્યારનો હાલનો એ સિસ્ટમ પણ ધીરે ધીરે ગુજરાત તરફ કે રાજસ્થાન જવાની શક્યતા છે અને બાકી જે MNL કહેવાય છે જે આપણે મોન્સૂનની તરફ કહેવાય છે એ ધીરે ધીરે ઉત્તર ભારત તરફ જવાની છે પણ એ તરફ જવાથી પણ વરસાદ ગુજરાતમાં ચાલુ રહેવાની શક્યતા છે એ ફરીથી કહું કે અત્યારે જ્યાં સુધી પશ્ચિમ દિશાનો પવન ના આવે ત્યાં સુધી આપણા વિસ્તારમાં વરસાદી વાતાવરણ વિકાસે એની તડકો સંપૂર્ણપણે નીકળશે નહીં વાદળછાયું વાતાવરણ રહેશે અત્યારે આપ જોઈ શકો છો આ પવન છે એ પવનો આપણા વિસ્તારમાં દક્ષિણ દિશામાંથી જોવા આવી રહ્યા છે એટલે એ પવન ભેજવાળા છે તેના લીધે ઝાપટા પડી રહ્યા છે અને જે ભાઈઓને મગફળીનું વાવેતર કરવું એના માટે થોડો લેટ સમય છે પણ જે શિયાળુ પાક વાવેતર મોડું કરવાનું હોય પિયત તો એના માટે મગફળી હજુ કરી શકાય છે એ કોઈ વાંધો નથી ટાઈમ જતો રહ્યો 15 સાલ સુધી આપણે ઘણા બધા ખેડૂત ભાઈઓ મગફળીનું વાવેતર કરતા હોય છે એટલે એ આપણે ભાઈને કહીએ કે આપ વરાપમાં ખેડ કરી અને એ મગફળીનું વાવેતર હજુ કરી શકાય છે કોઈ સમય જતો નથી રહ્યો થોડો લેટ નીકળે મગફળી દિવાળી પછી એટલે મગફળીનું વાવેતર હજુ 15 તારીખ સુધી કરી શકાય અને વાતાવરણમાં કોઈ મોટો મેજર ફેરફાર થવાનો નથી પણ 11-12 તારીખની જોધપુર સાઈડમાંથી એક જોધપુર બાજુ કહો કે અલવર છે જયપુર છે જે કોટા છે ત્યાં એક સિસ્ટમ આવવાની એ સિસ્ટમના પ્રભાવથી 11-12 તારીખનો ફરીથી આપણા વિસ્તારમાં થોડો વાદળનો મોટો ઘેરાવો થશે અને અમુક વિસ્તારોમાં ભારે ઝાપટો કે ભારે વરસાદ થઈ શકે છે અત્યારે કેવું થોડો વહેલો છે પણ થવાની શક્યતા પૂરેપૂરી છે વાવથરા છે અને જે કચ્છ બાજુ છે આ બાજુ બાડમેર જિલ્લો છે અને સાચોર બાજુ ત્યાં વરસાદ 11-12નો ફરીથી થશે અને આ વચ્ચેના 3-4 દિવસ છે ત્યાં ઝાપટા રૂપી અને વાદળછાયું વાતાવરણ મળી છે આપ જો પૂરા ગુજરાત ઉપર કાઢ વાદળ કહેવાયેલા છે અત્યારે મધ્યપ્રદેશ MP ઉપર છે ત્યાં પણ સિસ્ટમ છે અત્યારે એટલે આપણા વિસ્તારમાં ખેડૂત ભાઈઓ અત્યારે વાવણી કરવી સારી પણ જુવારના પાકને તમે પૂંખીને કરી શકો છો બસ વિગતવાર થોડો શોર્ટ વિડીયો એક ફરીથી તમને તમને આપને 8 વાગે આજે અત્યારે બતાવશું કે કોઈ મોટો મેજર વાતાવરણનો ફેરફાર થયો છે કે નહીં બસ એ જય હિન્દ જય જવાન જય કિસાન